ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી આવેલ છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને છેલ્લી તારીખ આપણે તેના વિશેની માહિતી મેળવીશું. તો અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી આવેલ છે. તેમાં ઓનલાઈન અરજી આપણે 16/5/2025 બપોરે 12 વાગ્યાથી ચાલુ થઈ ગયેલ છે અને છેલ્લી તારીખ છે 6/5/25 રાતના 12 વાગ્યા સુધી. તેમાં લેખિત પરીક્ષા 6/7/25 લેવામાં આવશે, જે ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ છે જે અંદાજિત ઓગસ્ટ 2025માં લેવામાં આવશે. તેમાં આપણે જો વાત કરીએ તો કુલ 86 જગ્યા છે. તેમાં જનરલ માટે 64, એસસી માટે 4, એસટી માટે 5, એસીબીસી માટે 12 અને ઈડબ્લ્યુએસ માટે 1 અને સ્ત્રીઓ માટે જનરલમાં 8, એસસીમાં 0, એસટીમાં 1, એસીબીસી અને ઈડબ્લ્યુએસમાં 0, જેમાંની એક એક્સ સર્વિસમેન માટે અનામત રાખવામાં આવેલ છે. આ નિયત જગ્યાઓમાં ફેરફાર થઈ શકે છે, જેમાં સૌથી પહેલાં તેનું પગાર ધોરણ 7મા પગાર પંચ પ્રમાણે 19,900થી 63,200 જેટલું આપને મળવાપાત્ર છે. શૈક્ષણિક લાયકાત, જેમાં આપણે ઉમેદવારોએ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉમેદવારે જે તે સમયે 3 વર્ષ જૂનું માન્ય લાઇટ અને અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર વાહન વ્યવહારને લગતી નિશાનીઓ જેમ કે ઇશારા, ટ્રાફિક સાઇન, ટ્રાફિક સિગ્નલ, હાથના ઇશારા તેમજ વાહનની જાળવણી, સાર સંભાળ અને મરામત વગેરે લગતું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. વાહનની મરામત અને મિકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. પુરુષ ઉમેદવારોએ 162 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો 158 સેન્ટીમીટર તથા 5 સેમી છાતી ફૂલાવ્યા બાદ 84 સેમી ઓછી છાતી ધરાવતા ન હોવા જોઈએ. સ્ત્રી ઉમેદવારોએ 158 સેમી ઊંચાઈ ધરાવતા હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ ઉમેદવાર 155 સેમી ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ. ઉમેદવાર ચશ્મા સહિત કે ચશ્મા રહિત એકંદરે સ્પષ્ટ અને તંદુરસ્ત દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ તથા ઉમેદવારને રતાંધપણા, રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ. ડ્રાઇવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવાર ત્રાંસી નજર, ઝામર અને અથવા એક જ આંખ કે આંખની અન્ય કોઈ પણ ખામી ધરાવતા ન હોવા જોઈએ અને ઉમેદવાર સરકાર દ્વારા નિયત કાર્ય અનુસાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તથા અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ. તેમાં અનુભવની વાત કરીએ તો ઉમેદવાર સરકારી, ખાનગી સંસ્થા કે કોઈ વ્યક્તિ સાથે ડ્રાઇવિંગનો અંદાજે 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. એમાં આપણે વયમર્યાદાની વાત કરીએ તો 23 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તેમાં પણ આપણે છૂટછાટ મળવાપાત્ર છે. તેમાં જો જજા શારીરિક શૈક્ષણિક વિષય પછાત વર્ગ માટે 5 વર્ષ અને મહિલા ઉમેદવાર માટે 5 વર્ષ એમ અને માજી સૈનિક માટે લશ્કરમાં બજાવેલ સેવા ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. પરીક્ષા ફી વિશેની જો વાત કરીએ તો આપણે પરીક્ષા ફી ઓનલાઈન જ ભરવાની છે, જેમાં સામાન્ય ઉમેદવારોને 1,000 પ્લસ બેંક ચાર્જીસ અને બીજા બધા ઉમેદવારોને 500 પ્લસ બેંક ચાર્જીસ એવી રીતે
ફી ભરવાની છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કઈ રીતના હશે, કઈ રીતના પરીક્ષા લેવાશે? તો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા હશે, જેનો ગુણભાર 50 ગુણની પરીક્ષા હશે, જેનો સમય 45 મિનિટનો હશે, અને ડ્રાઇવિંગ અને સ્કિલ ટેસ્ટ 100 ગુણની હશે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ 50 ગુણની રહેશે, બરાબર. કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ CBT માધ્યમ દ્વારા લેવામાં આવશે, એટલે કે કોમ્પ્યુટરમાં લેવામાં આવશે, જેમાં 50 પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, અને જે ગુજરાતીમાં રહેશે. દરેક ખોટા ઉત્તર દીઠ અથવા 1 થી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 માઇનસ પદ્ધતિ રહેશે, જેમાં આપણે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, રોજબરોજની ઘટનાઓ અને ગુજરાતી ભૂગોળ, પાયાનું ગણિત, વાહન મોટરનું પાયાનું જ્ઞાન, વાહન મોટરના કાયદાને લગતું પાયાનું જ્ઞાન અને ટ્રાફિક રૂલ એ રીતના પ્રશ્નો પૂછવામાં આવશે, જેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગો તેમજ માજી સૈનિક જેવી અનામત કક્ષા હેઠળ આવતા ઉમેદવારોને હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 45% ગુણ મેળવશે, જ્યારે તે સિવાયના અન્ય ઉમેદવારોને 50% ગુણ મેળવશે તેવા ઉમેદવારોને જ ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ છે જે આપણે 100 ગુણની રહેશે. તેમાં નીચે મુજબનાની રહેશે: સ્ટાર્ટિંગ, ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ, કાર મિકેનિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, પરિચિતતા અને સારસંભાળ અંગેનું જ્ઞાન, સામાન્ય દ્રષ્ટિકોણ, સુરક્ષા અને જવાબદારી, રીતભાવ અને વલણ. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે. પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારે ઓછામાં ઓછા 80 ગુણ એટલે કે A ગ્રેડ મેળવવાનો રહેશે. જો આમાં કોઈ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય તો તારીખ પહેલાં ફોર્મ ભરી દે, છેલ્લી તારીખની રાહ ન જોઈ. છેલ્લી તારીખોમાં બહુ વધારે પડતા ઉમેદવારો ફોર્મ ભરતા હોય માટે વેબસાઇટમાં વધારે પડતી ટ્રાફિક હોવાથી જલ્દી ફોર્મ ભરાતું નથી, માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના હોય તે વહેલાસર ફોર્મ ભરી દે. આભાર.